દેશ વિદેશમાં આગળ વાત કરીએ તો લોકસભામાં વકફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે રમૂજી રીતે આરોપો અને પ્રતિઆરોપ જોવા મળ્યા હતા। હકીકતમાં વકફ બિલ પર બોલતી વખતે અખિલેશે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણીમાં વિલંબ પર કટાક્ષ કર્યો। આના પર પ્રતિક્રિયા આપતા અમિત શાહે ભાઈ બહેન વાદનો ઉલ્લેખ કરીને જવાબ આપ્યો અને અખિલેશે કહ્યું કે તમે 25 વર્ષ સુધી તમારી પાર્ટીના પ્રમુખ રહેશો, અમારે કાર્યકરોમાંથી પસંદગી કરવાની છે, તેથી જ સમય લાગી રહ્યો છે। આ અંગે ગૃહમંત્રી અમિત શાહે કટાક્ષ કરતા કહ્યું કે મારી સામે જે પણ પક્ષો છે તેમના રાષ્ટ્રીય પ્રમુખ કોઈને કોઈ પરિવારના સભ્યો દ્વારા જ ચૂંટાશે। આપણે 12-13 કરોડ સભ્યોમાંથી એક પ્રક્રિયા પછી પસંદગી કરવાની રહેશે, તેથી સમય લાગે છે। તમારા કિસ્સામાં તે વધુ સમય લેશે નહીં। હું કહું છું કે તમે 25 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહેશો। અમિત શાહની ટિપ્પણી પર અખિલેશ યાદવ પણ હસતા જોવા મળ્યા હતા।